अरे एक बात तो बताओ, ये आलू तो हर सब्जी में डलते हैं, ये भिंडी अलग क्यों बनती है? मुझे तो नहीं पता। अरे मैं खुद ही पूछ लेता हूँ। हाँ भाई आलू वाले भाई साहब, बताइए जरा अपनी स्टोरी। भाई साहब एक बार की बात है, मैं भिंडी से बहुत मोहब्बत करता था। मैंने सोची कि आज मैं भिंडी को प्रपोज कर दूं। मैंने उस दिन भिंडी को प्रपोज कर दिया, आई लव यू बोल दिया कि मैं तुझसे प्यार करूं, आई लव यू। तो भिंडी मुझसे बोली, अबे साले मोटे, तू इतना सस्ता और इतना मोटा और मैं इतनी स्लिम इतनी सेक्सी, तुझसे प्यार करूंगी मैं। उनने भाई साहब हमें रिजेक्ट कर दिया और वो बात हमारे दिल को लग गई। बस उस दिन से मैंने इतनी सब्जी पटाई जैसा कि आलू गोभी, आलू बैगन, आलू शिमला मिर्च, आलू पालक, आलू टमाटर, आलू मटर, आलू गाजर, आलू छोले, आलू मेथी, आलू टमाटर ETC। और भाई साहब ये भिंडी आज भी सिंगल है। एटीट्यूड इंसान को दिखाने नहीं चाहिए, एटीट्यूड बर्बाद कर देता है इंसान को। और तुम भी सीख लियो इसकी स्टोरी से। हाँ मैडम जी सही कह रहे हैं, सीख लियो मेरी स्टोरी देख के, नहीं तो मेरी तरह ये भी दिखा देंगे तुम्हें। ठुकरा के मेरा प्यार मेरा इंतकाम देखेगी। Different style for laughing. Shy. મારા જેવા. Oh God. Oh shit, man. Oh shit. હારું એક અઠવાડિયામાં આખું તેલનું ડબલું ખાલી કરી નાખ્યું. આ તો હા હરો શરબતના જેમ તેલ પીવું છું હું. લે હોબ્રો કાલ રાતે તો મને અઠવાડિયા ખવાલે તો તમે ચો જઈને નાખ્યા હતા. અલી એ તો એવું થયું હતું કે આપણે બહાર નથો પ્લાન લાઈટ બંધ થઈ જતી હતી, મને બીક લાગતી હતી બહાર જતા. તો મેં આપણે જો અમુક બહુ બધ નાખી દીધો છૂટો આમ. અરે મુઆ ગોડા મારે તો તમારું શું કરવું, બીક લાગતી હતી તો મને કેવું તું હવે પેલી હોમાવાળી દોલતી લડવા આવે છે, તૈયાર થઈ જો યુદ્ધ કરવા માટે. અય લે હા હારા હું તો કોક હારું કરવા જાઉં છું, મારે તો શીખર બધું ઊંધું જ ચમ થાય છે. હવે શું કર્યું? ના ચોથ જોઈ મેના રાની. ઓહો મારી રાહ જોઈને જ ઉભો તો હે ને. અરે આવો બુન બાર હુકામ ઉભો છો, આવો કે ઘર મોઈને વાત કરીએ છીએ, આવો તમે અંદર. અરે એ સોની બકરી મારા આગળ બહુ ડાયબા નહીં બનવાનું બરાબર. નાના ફોટો તમારે બધાને ભરવાનો ને એઠવાન મારા આગળ હેનો આવે. અરે બકલી પણ તું વાત તો ખબર એવું કશું નહીં, પણ આમાં શું થયું કે ઓના મારા અંધારામાં બીક લાગે છે એટલે ઉતાવળમાં આ પગલું પર રહી ગયું છે ઓનાથી. નાના મેં હારી એમ નહીં. અલે ચો જો લેવામાં બહાર આવજે મારા હો મમન ખબર પડે મારા દિયોરો અઠવાઠ અસુલ સૂર્ય કરે છો આમ દમ હોય તો હમી સાથી આય મારા. અલે પણ હું થયું છે માલિક બોલો તો ખરા મેં હું કર્યું એ નહીં કર્યું પણ તારા છોકરાએ કર્યું છે બોલાય છો છે રહ્યો આજ તો એની સાથીમાં ભેદ પર આખો ફોરવાનો છે બોલાય બારીને. અરે માલિક પણ હું થયું છે કયો તો ખરા કોઈને ભૂલ કરી હોય તો હું માફી માંગવા તૈયાર છું એના તરફથી. લે હું ભરો લે હેનું માફુન બાફુ કાઢ્યું છે અને હું છે લે ભાઈ તારે હેની તમરી કરે છો આઈ એ બૂન તમરી તો તારા છોકરો કરે છે. કાલે હું ના બેઠો તો ને એને રોકેટ ચોર્યું હરગાઈને તે સીધું મારા બાથરૂમમાં આવીને ફૂટ્યું એને ખબર ના પડે માગા
જઈને હરગાઈએ એટલે નાલી મમલી મેં તો દૂર જઈને જ હરગાયું તું પણ ઉડીને સીધી યોન બાથરૂમ ની બારીમાં યોન અંદર પેઈ ગયું. અરે કશો હતો નહીં બેટા, હું બેઠી છું ને તારા માટે. અરે હું કશો હતો નહીં, આ તો હારું છે હું રહી ગયો ને કે નાતા તાડું અવરું ચોક પેઈ ગયો મારે તો મારે ચો જવાનું. એટલે એ લે મદની શાંતિ રાખ લે હરકુટ જતું તો નહીં ને જા ઉપર હેડ કે સોની મોની જેદન જતું ને એદન આવજે ગોરી ના તા જો તો એક તો સોસાયટીમાં આવે જ કે બધો તહેવાર બગાડ. અરે એ બુન સભ્યતામાં સ્ત્રી છે ને તો સ્ત્રીની મર્યાદામાં આ કહી દઉં. તારી હા હુની તું મને મર્યાદા ખરે શું ઉભો રોકેટ લાવજે લે. આ તો આના ઉપર એવું રોકેટ છો ને કે હાથ જના મુદી આ ગોળીનું મદનનું હા હરું કોકનો તહેવાર ના બગાડ. ના આ તે કુન બી વસે હે અને હોબરી લે માટલા કોઠી જેવા પોડાવાળા આજ રાતે તો એ બધો બહાર નીકળો તમારા ઉપર છોરું શું કે નહીં દેવાની જેઠોણી તમે બધો બહાર આવો હેડો તો મને ખબર પાડું દિવાળી કને કહેવાય આવો આજ બહાર. હા હરું હવે શું અને તમે આજ રાતે તૈયાર થઈ જજો લે યુદ્ધ કરવા અને મોથામાં હેલ્મેટ પહેરી દેજો નકર કોક આ માટલા કોઠો બારી કોઠે ને તો નાગની ગોળી જેવું થઈ જાય બોડું તમારું.